મિત્રો આપણી સાથે અત્યારે બાલુબા છે, જેઓને હાથની અને ગોઠણની ખૂબ જ તકલીફ હતી. તો આપણે બાલુબાને પૂછીએ, બાલુબા આપ ક્યાંથી આવો છો? રાજકોટથી. અને આપને શું તકલીફ હતી બા? ગોઠણની અને હાથની તકલીફ હતી. એટલે હાથમાં શું થતું તમને? હાથમાં ધન નતો થતો, આટલો જ રહેતો. કેટલો? આટલો જ. પેલા આવ્યા ત્યારે એટલો જ રહેતો હતો. અત્યારે હવે? અત્યારે જો. વાહ ભાઈ વાહ. આ કેટલા સમયથી તકલીફ હતી બા? 5 વર્ષ થયા. 5 વર્ષથી. તમે એની કઈ દવા કેવું કઈ લીધેલું? લીધેલી પણ નો થયો સાજો. કાઈ નો થયું સાજો. ફરીવાર એકવાર બતાવો સંજીભાઈ, સાઈડમાંથી લેજો. એમ નહીં, પેલા કેટલો હાથ ઊંચો થતો એ બતાવો. આટલો. પેલા આટલો જ થતો? આટલો જ થતો. અને હવે આખો અદર થઈ ગયો. વાહ ભાઈ વાહ, સરસ. હવે વાંધો નથી. અને ગોઠણમાં તમને દુખાવો તો એમાં કેમ છે? એમાં સારું છે. હવે એમાં નથી દુખાવો થતો? ના, હવે હું વાડીએ કામે જાઉં છું. શું વાત કરો? સાચું કહું, પૂછી જાઉં, નીંદવા જાઉં છું. એમ? પણ ધ્યાન રાખજો હો, નકર પાછું હલકું થઈ જાય બા. તો શું કરું? થોડું ધ્યાન રાખવાનું. રાખી છે ને ધ્યાન. બહુ ભેગું જવું પડે થોડું. કઈ વાંધો નહીં. હલન ચલન થાય ને એટલે થોડું ધ્યાન રાખવાનું. હા ભલે. આ વિડિયો YouTube માં મૂકી શકીએ બા? હા મૂકો ને તમે. તો આ ટ્રીટમેન્ટ લેવાય કે કેમ લાગે તમને? કેવું સારું લાગે છે. તમે શું કહીશો તો? અમે એમ કહીશ કે બધાય ત્યાં જાજો. મેં તો કેટલાયને કીધું. એમ? હા, બધાય ત્યાં જાજો, ડોક્ટર ને આરા આશીર્વાદ દેજો. તમારી કૃપા માતા. તમારી કૃપા. એમ કયો તમે અડધા ભગવાન છો. છોડો. છોડો. ઊંડો શ્વાસ લો. છોડો. ઊંડો શ્વાસ લો. ઓકે. ઓકે. એમ?